ઘણા વિદ્યાર્થીઓની ડિમાન્ડ હતી ડિરેક્ટ ઇનડિરેક્ટનું ચેપ્ટર ચલાવવાની. તો મિત્રો, દરેક 9 ધોરણથી માંડીને 10મા ધોરણથી માંડીને 11, 12 કોલેજ કક્ષાએ આ પ્રશ્ન બધાને થોડો અઘરો લાગે છે, વધારે અઘરો લાગે છે. ખરેખર આમાં ડિરેક્ટ સ્પીચ અને ઇનડિરેક્ટ સ્પીચ જે છે એ આપણે રોજ ડે ટુ ડે લાઈફમાં આપણે એનો ઉપયોગ કરીએ જ છીએ. એ રચનાને આપણી માતૃભાષામાં આપણે એને રોજ ઉપયોગ કરીએ છીએ. તો એનો આપણે કઈ રીતે ઉપયોગ કરતા હોય છે? ડિરેક્ટ સ્પીચ એટલે શું અને ઇનડિરેક્ટ સ્પીચ એટલે શું? પહેલા તો એ ડિરેક્ટ સ્પીચ અને ઇનડિરેક્ટ સ્પીચનો મગજમાંથી હાવ કાઢી નાખો કે આ અઘરું છે, આમાં આવડતું નથી. જો મિત્રો એમાં જે કાંઈ વાર્તાલાપ આપેલો બે વ્યક્તિ વચ્ચેનો, એ બે વ્યક્તિ વચ્ચેની વાતચીતને તમારે પછી ત્રીજી જગ્યાએ કેવી હોય, કોઈ પણ બેમાંથી એક વ્યક્તિએ, તો એ કેમ કહેવાય? તો એમાં શું શું કરવાનું હોય? તો જ્યારે બે વ્યક્તિ વચ્ચે વાત થઈ છે કાંઈ, એનો સમય બદલાઈ ગયો, સ્થળ બદલાઈ ગયું, બોલનાર કરતા સાંભળનાર બધું બદલાઈ ગયું. એટલે 3-4 વસ્તુ બદલાઈ જશે. એ આ ઉદ્ગાર વ્યક્ત કરશે, લાગણી વ્યક્ત કરશે, ખીજાશે, ચીડાશે, સલાહ આપશે, પ્રશ્ન કરશે, બરાબર, કોઈ પણ વાત કરશે. સામેના વ્યક્તિ હશે તો બે એ ચહેરાની ખબર પડશે, પણ ત્રીજી વ્યક્તિને કેવું છે તો એને શું કહેવું છે એને તમારા શબ્દોમાં, આપણી ભાષામાં આપણને જે સમજાવવાનું એ પાછું રજૂ કરીએ, એને આપણે ઇનડિરેક્ટ કહીશું. તો એમાં ઝીણા મોટા ફેરફારો કરવાના હોય, થોડા ઘણા જે કાંઈ કાળના, કારણ કે સમય બદલાઈ ગયો એટલે કાળના ફેરફાર, સ્થળ બદલાઈ ગયું એટલે સ્થળના ફેરફાર, કરતા સર્વનામ બદલાઈ ગયું સર્વનામના ફેરફાર. કહેવાનો મતલબ કે ડિરેક્ટમાંથી ઇનડિરેક્ટ કરીએ ત્યારે અગત્યની વસ્તુ, પહેલા તો ડિરેક્ટ સ્પીચ અને ઇનડિરેક્ટ સ્પીચ એટલે શું એની સમજ કેળવી લ્યો. હાવ મગજમાંથી કાઢી નાખો કે આ અઘરો મુદ્દો છે. અઘરો કાંઈ છે નહીં. હવે ડિરેક્ટ અથવા તો ઇનડિરેક્ટ બોલીએ છીએ ઘણી વખત, ક્યારેક ડિરેક્ટ સ્પીચ અથવા તો ઇનડિરેક્ટ સ્પીચ બોલે છે. આપણે એનું ગુજરાતી પ્રત્યક્ષ રચના અથવા તો પરોક્ષ રચના એવું કરીએ. પાછું કેવું ગુજરાત તો બે વ્યક્તિ સામે વાતો કરે, ગમે તેમ વાતો કરતા, વાતો જે કરે એને ડિરેક્ટ સ્પીચ કહેવાય. અને પછી અન્ય સામે રજૂ થતી વાતચીત, એટલે બે વ્યક્તિ વચ્ચે જે વાત થઈ છે, બે વ્યક્તિ જ્યાં જાય ત્યાં અમે બે વચ્ચે ઓલો આમ કહેતો હતો, ઓલો આમ કહેતો હતો, ઓલો આમ કહેતો હતો, આપણે જે કઈ વાતો કરીએ છીએ એ ઇનડિરેક્ટ સ્પીચ. હવે એમાં અગત્યની વસ્તુ આપણે જે ડિરેક્ટમાંથી ઇનડિરેક્ટ કરવાની હોય છે ત્યારે 4 વસ્તુ શીખવાની છે, 4 બાબતોને સમજવાની છે. પેલા બે વ્યક્તિ વચ્ચે વાતચીત થતી હોય ત્યારે એક વ્યક્તિ એક વાક્ય પણ બોલે, 2 વાક્ય પણ બોલે, 4 વાક્ય પણ, ઘણી બધી વાતો કરે. એવું કઈ નથી કે એક જ વાત, પણ ડિરેક્ટ ઇનડિરેક્ટ સ્પીચની જે હોય એમાં એકાદ 2 વાક્યો આપેલા હોય. એટલે કહેવાનો મતલબ કે જે કાંઈ શબ્દો છે પેલા સમજી લઈએ, જેથી કરીને એમાં જે ગૂંચવણો પેદા થાય છે, સર્વનામના ફેરફારોમાં ખાસ કરીને ગૂંચવણો પેદા થાય છે, એ ન થાય એટલા માટે આપણે પેલા સમજી લઈએ ડિરેક્ટ એટલે શું, ઇનડિરેક્ટ એટલે શું. જે આપણે બે વ્યક્તિ, પાછું કહી દઉં, બે વ્યક્તિ સામે વાતો કરે, ફેસ ટુ ફેસ વાતો કરે, એને ડિરેક્ટ સ્પીચ કહેવાય, ડિરેક્ટ રચના કહેવાય, પ્રત્યક્ષ રચના કહેવાય. પણ એ જ વાત પાછી ત્રીજી જગ્યાએ કહેવામાં આવે, અન્ય જગ્યાએ કોઈ એક વ્યક્તિ કહે, પાછું આમ હતું તેમ હતું, ઓલો આમ કહેતો હતો, ઓલી આમ કહેતી હતી ને, આમ હતું ને તેમ હતું ને, જે એટલે આપણે શું કરીએ મોટે ભાગે ભૂતકાળમાં કહીએ ને વાત, તો એને આપણે પરોક્ષ રચના કહીએ છીએ. એ વાતચીત છે પાછી બીજી વખત આપણે કરીએ ત્યારે એમાં ઝીણા મોટા ફેરફારો કરીને કરીએ છીએ. એના શબ્દોમાં કરીએ, ઇન્વર્ટેડ કોમા જેને આપણે બોલીએ છીએ. ઇન્વર્ટેડ કોમાની વચ્ચે બોલેલા વાક્યો હોય તો એને બોલેલા એ જ શબ્દો રજૂ કરીએ ત્યારે આપણે ઇન્વર્ટેડ કોમામાં લખીએ છીએ. જ્યારે ડિરેક્ટમાંથી ઇનડિરેક્ટ કરીએ ત્યારે એને ઇન્વર્ટેડ કોમા દૂર કરીને જે કાંઈ એની વાતચીતનો સાર પાછો કહીએ આપણે. એટલે કહેવાનો મતલબ કે ડિરેક્ટમાંથી ઇનડિરેક્ટ કરીએ ત્યારે ગાઈડમાં કે અપેક્ષિતમાં કે અન્ય જગ્યાએ જે જવાબ આપેલો છે એવો જવાબ તમારો હોવો જરૂરી નથી. એમાં થોડા ઘણા શબ્દોના ફેરફારો આવશે જ. એટલે એ હેજિટેશન અનુભવવાની નહીં કે અમારું ખોટું છે, આમાં આ શબ્દ અમારાથી નથી આવ્યો ને આ શબ્દ અમારાથી નથી લખાતો, એ નહીં યાદ રાખવાનું. તમે જે કાંઈ 4, 5, 15 રૂલ્સ છે એમાં
એ રૂલ્સને ફોલો કર્યા છે કે નહીં એટલું જોવાનું આવશે. અને એ આપણે રોજે રોજ આ બધી રચનાનો જીવનમાં ઉપયોગ કરીએ જ છીએ, પણ એ આપણી માતૃભાષામાં કરીએ છીએ. આ પરીક્ષા લક્ષી છે એટલે થોડું અઘરું લાગે છે આપણને. તો એમાં 4 શબ્દો પહેલા સમજી લઈએ. શું શું સમજવાનું છે એવું મેં લખ્યું છે. શું સમજવું પહેલા તો એમાં આર એટલે શું? આર એટલે રિપોર્ટર. કોઈ પણ વાક્યમાં પહેલો શબ્દ હોય વિધાન વાક્ય તો એનો કર્તા હોય, બીજો શબ્દ હોય ક્રિયાપદ હોય અને ત્રીજો શબ્દ હોય કર્મ હોય. એટલે એની ઇંગ્લિશ વાક્ય રચનાની જે સ્ટ્રક્ચર છે, ઇંગ્લિશનું જે વાક્ય રચનાનું સ્ટ્રક્ચર છે, કર્તા ક્રિયાપદ કર્મ, કર્તા ક્રિયાપદ કર્મ, સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટ. એવી રીતે આ રિપોર્ટર છે. રિપોર્ટર એટલે શું? પહેલા તો રિપોર્ટર એટલે પેલો છાપાના અને પત્રકારોની એની વાત નથી કરતો. રિપોર્ટર એટલે એનો અહીંયા આપણે કર્તા પણ કહેવાય, અથવા એમ ન કહેતો બોલનાર વ્યક્તિ. બે વ્યક્તિ સામસામે વાત કરે છે, એમાં જે વ્યક્તિ બોલે છે એ રિપોર્ટર કહેવાય, અથવા તો વાત કરનાર વ્યક્તિ. બે વ્યક્તિ વચ્ચે જે વાત થતી હોય એમાં વાત જે કરે એ બોલનાર, બીજો સાંભળે, પાછો સાંભળનાર પાછો રિપોર્ટર થઈ જાય. ક્યારેક બે વ્યક્તિ વાતચીત કરતી હોય ત્યારે એક બોલે, બીજો સાંભળે, બીજો બોલે ત્યારે એ રિપોર્ટર થઈ જાય અને બોલનાર પેલો બોલનાર છે લિસનર થઈ જાય. રિપોર્ટર લિસનર બદલા કરે, ઉલટ સુલટ. બંને પુરુષો હોય તો એમાં સર્વનામના ફેરફારોમાં વાંધો ના આવે. સ્ત્રી પુરુષ વચ્ચેની વાતચીત હોય તો તમને એમાં સર્વનામના ફેરફારોમાં ભૂલ થવાનો સંભવ રહે. એટલા માટે તો રિપોર્ટર એટલે શું? એક શબ્દ આવે છે રિપોર્ટર. રિપોર્ટર એટલે વાત કરનાર વ્યક્તિ, બોલનાર વ્યક્તિ. ઇન્વર્ટેડ કોમાની વચ્ચે વાક્યો બોલનાર વ્યક્તિ, અથવા તો એને કર્તા પણ કહેશું. ઓકે. બીજો શબ્દ છે લિસનર. લિસનર એટલે આપણે શું કહે છે? સાંભળનાર વ્યક્તિ, શ્રોતા. કર્મ પણ કહેવાય છે. બોલનાર વ્યક્તિ, રિપોર્ટર, જેની સાથે વાત કરે છે એ વ્યક્તિ. એટલે એ સ્ત્રી પણ હોઈ શકે, પુરુષ પણ હોઈ શકે, બાળક પણ હોઈ શકે. એવું નહીં કે મોટી વ્યક્તિ જ હોય. ત્રીજો શબ્દ છે આરવી, જેને આપણે રિપોર્ટિંગ વર્બ કહેશું. ગુજરાતીમાં એનો અર્થ થાય કથન કાળ રજૂ કરતું ક્રિયાપદ. કથન કાળ રજૂ કરતું. એ વાત કરનાર વ્યક્તિ કયા સમયની વાત કરે છે, કેવો ભાવ વ્યક્ત કરે છે. એમાં અનેક પ્રકારના વિધાન વાક્યો, ઉદ્ગારવાચક વાક્યો હોય. એટલે એને માટે એમાં લખ્યું છે ક્રિયાપદ અથવા તો ભાવાર્થ રજૂ કરતું ક્રિયાપદ. બોલનાર વ્યક્તિ જે વાક્ય બોલે છે એનો ભાવાર્થ શું થાય છે? જો એ વાક્યમાં મસ્ટ આપેલો હોય તો કોઈ દબાણપૂર્વકની વાત છે, સૂટનો ઉપયોગ થયો હોય તો સલાહની વાત હોઈ શકે, બરાબર, વિનંતીની વાત હોઈ શકે. મેનો ઉપયોગ થયો તો પરવાનગીની વાત હોઈ શકે. એટલે કેવા પ્રકારની રચનાનો ઉપયોગ કર્યો છે એ કાળ અને ભાવાર્થ રજૂ કરતું ક્રિયાપદ. ઘણી વખત બે વ્યક્તિ વચ્ચે વાર્તાલાપ થતો હોય ત્યારે એ આરવી આપેલું હોતું નથી. જો આ શીખવાનું છે, આરવી તમારે પરીક્ષામાં ઉમેરવાનું છે. રિપોર્ટર લિસનર આપેલા છે, આરવી આપેલું હશે નહીં. આરવી અને સંયોજકો તમારે ઉમેરવાના છે, એ ખાસ જોવાનું. રિપોર્ટિંગ વર્બ તરીકે બે ટપકા હોય તો એના ઘણા બધા અર્થ થાય છે. સે પણ થાય, સેજ પણ થાય, ટેલ, ટેલ્સ, સેડ, ટોલ્ડ, આસ્ક, રિક્વેસ્ટ, બરાબર, થ્રેટન, એડવાઇસ, ઓર્ડર, કમાન્ડ, જે કાંઈ એના પછીનું વાક્ય કેવા પ્રકારનું વાક્ય બોલે છે એ વાક્યના પ્રકાર પ્રમાણે બે ટપકાનો અર્થ કરવાનો છે. માત્ર બે ટપકા નથી. એ રિપોર્ટિંગ વર્બ છે, એક પ્રકારનું ક્રિયાપદ છે. તમારે એને બોલવાનું છે. વાંચન કરતી વખતે પણ એ બે ટપકાનો અર્થ બોલવાનો હોય છે. ખરેખર કેવી રીતે બોલવાનું? એના પછી ટપકા પછી પ્રશ્ન વાક્ય હોય તો આપણે શું બોલવાનું? આસ્ક. આ બે ટપકાને શું બોલશું? આસ્ક. એના પછી કોઈ સલાહ આપેલી હોય તો એડવાઇસ. કેવા પ્રકારનું બાજુમાં વાક્ય આવે છે નેક્સ્ટ, એ પ્રમાણે રિપોર્ટિંગ વર્બ આપણે એક જ વ્યક્તિ એક સાથે 3 વાક્ય બોલે, એક જ વ્યક્તિ એક સાથે 3 વાક્ય બોલે અને 3 જુદા જુદા પ્રકારના વાક્ય બોલે તો 3 વખત આનો અર્થ તમારે ઉમેરવો પડે. 3 વખત 3 આગળની એક ક્રિયાપદ ઉમેરી દેવો પડે. અને એના પછીનો શબ્દ છે આરએસ, જેને આપણે રિપોર્ટેડ સ્પીચ કહે છે. રિપોર્ટેડ સ્પીચ એટલે રજૂ થયેલી વાત. બોલનાર વ્યક્તિ એટલે રિપોર્ટરે બોલેલું વાક્ય કે વાક્યો.
બોલનાર વ્યક્તિએ આપેલી વાત અથવા તો કરેલી વાત એનો અંશ, એટલે આપણે એને રિપોર્ટરે બોલનાર વ્યક્તિએ બોલેલી વાત એને આપણે શું કહીએ છીએ? એને શું કહીએ છીએ? રિપોર્ટેડ સ્પીચ. એટલે રિપોર્ટર કોને કહેવાય, લિસનર કોને કહેવાય, રિપોર્ટિંગ વર્બ કોને કહેવાય અને રિપોર્ટેડ સ્પીચ કોને કહેવાય. આ 4 શબ્દો આમાં સમજવાના છે. 4 શબ્દો સમજાશે પછી સ્ટેપ બાય સ્ટેપ એક એક મુદ્દાઓ આપણે ઉમેરતા જઈએ અને એ સમજતા જઈએ. ફરી વખત ડિરેક્ટ સ્પીચ અને ઇનડિરેક્ટ સ્પીચ થોડો અઘરો મુદ્દો છે જ, પણ સરળ એટલો જ છે. જો તમે એને નિરાતે સમજવાનો પ્રયત્ન કરશો તો એમાં પારિભાષિક શબ્દો સમજી લેવાના. ડિરેક્ટ એટલે શું ને ઇનડિરેક્ટ એટલે શું એની કોઈ જાજી વ્યાખ્યાઓ આપવાની જરૂર નથી જ. આપણે બે ભાઈ બહેન કે બે ભાઈઓ કે મા બાપ સાથે કઈ વાતો કરીએ છીએ, આપણે ડિરેક્ટ સ્પીચમાં વાત કરીએ છીએ. પછી આપણે બે ભાઈ વચ્ચે કે પપ્પાએ આમ કીધું તું તેમ કીધું તું કરીએ, ઇનડિરેક્ટ સ્પીચ થઈ ગઈ. ડિરેક્ટ સ્પીચ અને ઇનડિરેક્ટ સ્પીચ એટલે કોઈ એટલી બધી હાર્ડ વસ્તુ નથી ખરેખર મિત્રો. એટલે થોડું મનમાંથી કાઢીને પછી સમજવાનો પ્રયત્ન કરજો. સહેલું છે ભાઈ, આવડી જશે. એટલે એવી તૈયાર રાખવાનું. ડિરેક્ટ સ્પીચ એટલે શું, ઇનડિરેક્ટ સ્પીચ, ડિરેક્ટ ઇનડિરેક્ટ એટલે એ પણ ખબર પડી. ડિરેક્ટ સ્પીચ આ બધા બે આપેલા છે અને આ 4 શબ્દો સમજવાના છે. બરાબર. બીજી વાત જોઈએ, ડિરેક્ટમાંથી ઇનડિરેક્ટ કરવાનું હોય, ડિરેક્ટમાંથી ઇનડિરેક્ટ એટલે ઇનડિરેક્ટમાં રૂપાંતર આપણે ચેન્જ કરવું હોય તો, ડિરેક્ટમાંથી ઇનડિરેક્ટ કરવું હોય તો, ઇનડિરેક્ટમાંથી ડિરેક્ટ ક્યારેય પૂછાતું નથી. ડિરેક્ટમાંથી ઇનડિરેક્ટ, પ્રત્યક્ષમાંથી પરોક્ષ રચના કરવાની છે. હવે ડિરેક્ટ ઇનડિરેક્ટ નો તો હાવ કાઢી નાખો. ડિરેક્ટ એટલે શું, ઇનડિરેક્ટ એટલે શું એ ખરેખર મગજમાંથી કાઢી નાખો. આપણે દરરોજના જીવનમાં જે કઈ વાતો કરીએ છીએ સામે ઘરમાં, કુટુંબ, મા બાપ સાથે, ભાઈઓ બહેનો, એ ડિરેક્ટ. પછી પાછી કઈ બીજી વાર કે ઇનડિરેક્ટ, ટૂંકમાં એમાં ફેરફારો આવશે. હવે ડિરેક્ટમાંથી ઇનડિરેક્ટ તમે જવાબ લખો ને ત્યારે પહેલા તમને ખાસ અગત્યની વાત કહી દઉં છું. એમાં શું ઉમેરવાનું હોય, તમારે ઉમેરવું પડશે. આ શબ્દો એમાં આપેલા નહીં હોય, આ શબ્દો તમારે જાતે ઉમેરવાના છે. 2 વસ્તુ આવશે ઉમેરવાની, રિપોર્ટિંગ વર્બ અને સંયોજક. એ હમણાં લખું છું. તો રિપોર્ટિંગ વર્બ છે એ કેમ નક્કી કરવું કે આને રિપોર્ટિંગ વર્બ કયું મૂકવું, કેમ ખબર પડે? જો કાંઈ ન સમજાય તો એ ટોલ્ડ અથવા આંખ તો હોય જ. મોટે ભાગે આપણે રિપોર્ટિંગ વર્બ, એક વ્યક્તિ 3 વાક્ય બોલે ને તો 3 વાક્યની આગળ રિપોર્ટિંગ વર્બ તમારે ઉમેરવું પડે. એક જ વાક્ય બોલે તો એક રિપોર્ટિંગ વર્બ, ભલે એક જ વખત. હમણાં ઉદાહરણ સાથે આપણે લેશું ત્યારે ખ્યાલ આવશે, પણ પહેલા સમજી લે કે તમારે ઉમેરવાનું છે. ઘણા શબ્દો એવો આવશે કે એને ફેરફાર, સર્વનામ હશે તો એને આઈ નું ઈ અથવા તો સી કરવાનો આવશે. બીજા સર્વનામના ફેરફારો આવશે. કાળદર્શક શબ્દો હિયરનું ધેર ને નાવનું ધેર ને ધીસનું ધેર એ બધું કોમન હશે. જે કંઈક શબ્દોના ફેરફારો છે, સ્થળ દર્શક, સમય દર્શક, સર્વનામ, એ 3-4 ફેરફારો છે. એના વાક્યના પ્રકારના ફેરફારો છે. સંયોજક ઉમેરવાનું જે આવે છે ને એ વિદ્યાર્થીઓને નથી સમજાતું કે આ શું કામ આવ્યું, અહીંયા ટોલ શું કામ આવ્યું, અહીંયા રિક્વેસ્ટ શું કામ આવ્યું, અહીંયા ઓર્ડર શું કામ આવ્યું. આમાં તો ક્યાંય છે નહીં. ડિરેક્ટમાં તો જવાબ, પ્રશ્નમાં તો આવો શબ્દ છે જ નહીં. જવાબમાં આ શબ્દ કેવી રીતે આવે એ પ્રશ્ન થવો જોઈએ આપણને. તો જ્યારે ઉમેરવાની વાત આવે ત્યારે પહેલો શબ્દ એક આવશે તમારે રિપોર્ટિંગ વર્બ. ઉદાહરણ લઈશ ત્યારે સમજાય છે. પહેલા રિપોર્ટિંગ વર્બ ઉમેરવાનું હોય છે. તો કેવી રીતે ઉમેરવાનું હોય છે? તો પહેલા તો એક બોલનાર વ્યક્તિ, રિપોર્ટર, કેવું વાક્ય કેવું એટલે હકારવાચક, નકારવાચક, પછી ઉદ્ગારવાચક, પ્રશ્નવાચક, એ 4 પ્રકારમાંથી કયા પ્રકારનું વાક્ય બોલે છે એ વાક્યના પ્રકારને ધ્યાનમાં રાખીને આપણે રિપોર્ટિંગ વર્બ ઉમેરવું પડે. આમાં ઉદ્ગારવાચક હોય તો એક્સક્લેમ વિથ એમ આવશે. એક્સક્લેમ વિથ. એના પછી ખાલી જગ્યા એટલા માટે મૂકી, જો લાગણીનો ભાવ વ્યક્ત, હર્ષની લાગણી હોય તો જોઈ, દુઃખની લાગણી હોય તો સોરો, એવો શબ્દ મોટે ભાગે એમાં ઉમેરતા હોય છે. ડિરેક્ટમાંથી ઇનડિરેક્ટ કરતી વખતે એમાં ઉમેરવાના જે શબ્દો જો ધ્યાન રાખજો. તમારે
જાતે એમાં ઉમેરવાના છે, એટલે એમાં ક્યાંય જવાબ પ્રશ્નમાં નહીં હોય, જવાબમાં આવશે આ શબ્દો. તો શું શું ઉમેરવું અથવા તો કઈ કઈ બાબત એમાં ઉમેરવાની આવશે? તો પહેલી બાબત છે રિપોર્ટિંગ વર્બ. એ જે શબ્દો તમારે ઉમેરવાના છે એ ડિરેક્ટમાં હશે નહીં, ડિરેક્ટ સ્પીચમાં હશે નહીં, ઇનડિરેક્ટ કરતી વખતે તમારે ઉમેરવાના છે. એટલે તમારે ઉમેરવાના છે એટલે સમજી લો કેવી રીતે ઉમેરવાના? તો કે વાક્ય જોવાનું બાજુનું, બોલનાર વ્યક્તિએ જે વાક્ય બોલ્યું કયું વાક્ય બોલે છે. વિધાન વાક્ય બોલે તો ટોલ મૂકી દેશું, પ્રશ્ન વાક્ય બોલે તો આસ્ક મૂકી દેશું, કોઈ વિનંતી દર્શક હોય તો રિક્વેસ્ટ, સલાહ હોય તો એડવાઇસ, કોઈ જોઈ આનંદ વ્યક્ત થયો, ટૂંકમાં જે ભાવ વ્યક્ત થયો હોય એટલે જે શબ્દો ડિરેક્ટ સ્પીચમાં નથી હોતા એ તમારે ઉમેરવાના છે, એ વાત આપણે આવે છે. એટલે પહેલો છે રિપોર્ટિંગ વર્બ છે આપણે, એટલે કે કથન કાળ રજૂ કરતું ક્રિયાપદ અથવા વાત કરનાર વ્યક્તિએ બોલેલા વાક્યનો ભાવાર્થ રજૂ કરતું ક્રિયાપદ. એ કયો ભાવ વ્યક્ત કરે છે, કયા પ્રકારનું વાક્ય બોલે છે એ આપણે જોઈશું. જેટલા પ્રકારના વાક્યો બોલ્યા હોય, એક વ્યક્તિ એક સાથે 3-4 વાક્યો બોલી શકે, તો જેટલી વખત વાક્ય બોલે એટલી વખત તમારે આરબી ઉમેરતું જવાનું છે દરેકની આગળ. આ સમજી લો. એટલે તમે જ્યારે ગાઈડ કે અપેક્ષિતમાં એનો જવાબ જુઓ અને ગાઈડ અપેક્ષિત પ્રમાણે જવાબ એ તમારો નહીં આવે, એટલા માટે નહીં આવે કે આ જે વધારાના શબ્દો તમારે ઉમેરવાના છે એ શબ્દો તમે ઉમેરતા એ ફાવતું નથી એમ ઘણી વખત. તો એ સમજી લેવાનું શું કામ આ મૂક્યો હશે. તો આસ્ક શું કામ મૂક્યું હશે? તો કે પ્રશ્ન વાક્ય હશે તો અહીં આસ્ક મૂક્યું છે. એના પછીનું વાક્ય એ વિનંતી દર્શક છે તો રિક્વેસ્ટ વધારાનો શબ્દ મૂક્યો છે. એટલે કેવા પ્રકારનું વાક્ય બોલે છે, જેટલા પ્રકારના વાક્યો બોલેલા હોય એટલા પ્રકારના આરવી તમારે ઉમેરવાના હોય, ધ્યાન રાખજો. નેક્સ્ટ વાત, આરવી વાક્યના પ્રકાર કે ભાવાર્થ પ્રમાણે નક્કી કરીને ઉમેરવાનું છે. એમના બધે ટોલ કે આસ્ક બધે નથી મૂકી દેવાનું. ટોલ ધેટ આસ્ક ઇટ, એમ એ વાક્યનો પ્રકાર જોવાનો કયો છે. સાદું વાક્ય હોય તો ટોલ્ડ આવે મોટે ભાગે, પ્રશ્ન વાક્ય હોય તો આસ્ક આવે જ. બે યા તો તમારે બે યાદ જ રાખવાના. ઉદ્ગારવાચક હોય, ઉદ્ગારવાચક તો એક્સક્લેમ ઇટ મોટે ભાગે જોઈએ અથવા તો 100 બેમાંથી એક શબ્દ ઉમેરી દેવાનો. આજ્ઞાર્થક વાક્યોમાં ઘણા બધા અર્થ થતા હોય. હવે આજ્ઞાર્થક વાક્યોમાં શું હોય? કાં તો શું હોય, વોર્ન હોય, ચેતવણી આપી હોય, સલાહ આપેલી હોય, બરાબર, વિનંતી કરેલી હોય, હુકમ ઓર્ડર કરેલો હોય. બોલનાર વ્યક્તિ, સામેની વ્યક્તિ કોની સાથે વાત કરે તો પણ ખ્યાલ આવે. માલિક છે નોકર સાથે વાત કરે તો મોટે ભાગે વિનંતી ઓછી હોય, એમાં ઓર્ડર ને એ અમુક ભાવ વધારે વ્યક્ત થતા હોય છે. તો સામસામી વ્યક્તિ બે કોણ છે એને ધ્યાનમાં રાખીને તમે પણ વાક્યનો ભાવાર્થ નક્કી કરેલો. તો માલિક આની સાથે આવી રીતે જ વાત કરી શકે, અથવા તો એ બોલનાર વ્યક્તિ આની સાથે આવા જ વાક્યો બોલતી હશે. એટલે આરવી છે વાક્યના પ્રકાર અથવા તો વાક્ય એના પછીનું જે વાક્ય છે વાક્યનો ભાવાર્થ નક્કી કરીને આપણે ઉમેરવાનું છે. તો કેવા કેવા શબ્દો ઉમેરવાના હોય? સેજ માત્ર 2 ટપકા આપેલા હોય, વાર્તાલાપની બાજુમાં આ રીતે 2 ટપકા આપેલા હોય તો આ 2 ટપકા નથી, આ 2 ટપકા નથી. આને સેજ પણ કહેવાય, આને સેજ પણ કહેવાય, આને ટેલ પણ કહેવાય. આ 2 ટપકાને ટેલ્સ પણ કહેવાય, આ 2 ટપકાને ટોલ પણ કહેવાય, આ 2 ટપકાને આસ્ક પણ બોલાય, આ 2 ટપકાને રિક્વાયર્ડ પણ કહેવાય, ઇન્ક્વાયર્ડ પણ કહેવાય, આ 2 ટપકાને આન્સર પણ કહેવાય, આ 2 ટપકાને બે વખત કઈ આન્સર રિક્વેસ્ટેડ પણ કહેવાય, આ 2 ટપકાને ઓર્ડર પણ કહેવાય, આ 2 ટપકાને એડવાઇસ પણ કહેવાય, આ 2 ટપકાને વિશ પણ બોલાય, આ 2 ટપકાને વોર્ન પણ બોલાય. આના પછી યસ લખેલું હોય, બરાબર, આ યસ લખેલું હોય પછી 2 ટપકા હોય તો આ 2 ટપકાને તમારે રિપ્લાઇડ પોઝિટિવલી પણ બોલાય. અહીં નો લખેલું હોય 2 ટપકા હોય તો રિપ્લાઇડ નેગેટિવલી બોલાય. અને અહીંયા આ ઉદ્ગારવાચક ચિહ્ન હોય તો વાક્યનો ઉદ્ગાર તો એક્સક્લેમેશન કરીને જે કાંઈ ભાવ વ્યક્ત થતો હોય એ ભાવ વ્યક્ત કરી શકાય. એટલે કહેવાનો મતલબ કે ડિરેક્ટમાંથી ઇનડિરેક્ટમાં રૂપાંતર કરતી વખતે તમારે જે ઉમેરવાનું છે ને એ તમારે શીખી લેવાનું છે. બાકી તો આવડી જશે. ધીસનું ધેટ ને નામનું ધે ને તો બધું એક યાદ આવી જશે. સર્વનામના ફેરફારો ને બધા કાળના ફેરફારોને તો આપણે સ્ટેપ બાય સ્ટેપ લેતા જશું. આ જે ઉમેરવાનું છે ખાસ સમજી લો.
એને એની મગજમાં એક થી કાઢી નાખો કે આ નહીં આવડે કે જે સમજાય તમારે. એવું જરૂરી નથી કે આમાં જ આ જ મૂકવાનો, આ શબ્દ ગાઈડમાં છે એ શબ્દો મારો કેમ નથી, અપેક્ષિતમાં જે જવાબ આવે છે એવો જવાબ મારો કેમ નથી, અન્ય કોઈએ જવાબ લખ્યો એવો જવાબ મારો કેમ નથી, એવું જરૂરી નથી. તમે બોલનાર વ્યક્તિએ બોલેલું વાક્ય કેવા પ્રકારનું વાક્ય બોલેલું છે, એટલે એમાં જવાબમાં જો એ રિક્વેસ્ટ લખ્યું હોય તો વિનંતીનો ભાવ હોય તો જ રિક્વેસ્ટ લખ્યું હોય, એમાં ચેતવણીનો હોય તો વર લખેલું હોય, એમાં રિક્વેસ્ટ પ્લીઝ શબ્દ હોય તો રિક્વેસ્ટ આવે છે. એટલે આવા કોમન સેન્સને ધ્યાનમાં રાખીને નાના નાના ફેરફારો આપણે કરવાના છે મિત્રો.